નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વંગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, આપણે નવી એક ભરતીની માહિતી લઈને આવી ગયા છીએ. એસએસસી રિક્વાયરમેન્ટ 2025ની નવી ભરતી છે. બરાબર, ગઈકાલે જ એની જે પોસ્ટ ડેટ થઈ છે આવી ગઈ છે. એસએસસી સીજીએલમાં ભરતી બહુ મોટી ભરતી છે મિત્રો. તમે જોઈ શકો તો લેટેસ્ટ અપડેટ છે આજનું 10/6/2025. ટોટલ વેકેન્સી 14,582 છે. આગળ આપણે વિડીયોમાં બધી માહિતી પૂરી જોઈશું. તો મિત્રો, આપણે જોવાના છીએ આજે એસએસસી રિક્વાયરમેન્ટ 2025ની જે નવી ભરતી પડી છે સ્ટાફ સિલેક્શન કમિશન બોર્ડમાં. બરાબર, તો આપણે જોઈએ એસએસસીમાં તમે એપ્લિકેશન જોઈ શકો છો. આમાં સ્ટાફ સિલેક્શનમાં ભરતી પડી છે. બરાબર મિત્રો, તો સ્ટાફ સિલેક્શન કમિશનમાં સ્ટાર્ટિંગ ડેટ છે મિત્રો 9/6/2025. અત્યારે હાલમાં જ એપ્લિકેશન કાલથી ફોર્મ ભરવાના ચાલુ થયા છે અને લાસ્ટ ડેટ છે મિત્રો જોઈ શકો છો તમે 4/7/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. બરાબર, લાસ્ટ ફી ભરવાની તારીખ છે 5/7/2025 અને ઓનલાઈન પછી એનું કરેક્શન કરવું હોય તમારે સુધારા વધારા ફોર્મમાં, તો એના માટે તમે જોઈ શકો છો 9/7/2025 થી 10/7/2025 સુધી તમે કરી શકો છો. એનું એડમિટ કાર્ડ તમે જોઈ શકો છો કે ઓગસ્ટમાં એનું એડમિટ કાર્ડ પહેલી એક્ઝામનું આવી જશે. બરાબર, અને 13 થી 30 ઓગસ્ટમાં એની અંદાજિત જે પરીક્ષા છે એ લેવાઈ જશે અને ટેન્ટેટિવ શેડ્યુલ એની જે બીજી પરીક્ષા છે જે સીબીટી બેઝ પર લેવાની છે એ ડિસેમ્બર 2025 સુધીમાં મિત્રો લેવાઈ જશે. આગળ આપણે એપ્લિકેશનની વાત કરીએ ફીની બાબતે, તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા ફી છે. આપણે વાત કરીએ એપ્લિકેશન ફીની, તો જનરલ અને ઓબીસી માટે મિત્રો 100 રૂપિયા ફી છે અને એસસી એસટી અને જે પીએચમાં છે અને ફિમેલ કેન્ડિડેટ છે તેમના માટે કોઈ ફી નથી રહેવાની. આગળ વાત કરશું એસએસસી ભરતી 2025ની જે વય મર્યાદા છે તેની વાત કરીએ તો ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ છે. બરાબર, મહત્તમ એની 30 વર્ષ છે. બરાબર મિત્રો, 18 થી 27 વર્ષની વય મર્યાદા ધરાવતી જગ્યાઓ માટે ઉમેદવારોની જન્મ તારીખ 2/8/1998 પહેલા અને 1/8/2007 પછી થયો હોવો જોઈએ. બરાબર મિત્રો, આગળ આપણે જોઈશું જે જગ્યાઓ માટે વય મર્યાદા 20 થી 30 વર્ષ છે તે જગ્યાઓ માટે ઉમેદવાર જન્મ તારીખ 2/8/1995 પહેલા અને 1/8/2025 પછી થયો હોવો જોઈએ. 18 થી 30 વર્ષની વય મર્યાદા છે. બરાબર, જગ્યાઓ માટે તો ઉમેદવારનો જન્મ 2/8/1995 પહેલા અને 1/8/2007 પછી થયો હોવો જોઈએ. 18 થી 32 વર્ષની વય મર્યાદા ધરાવતી જગ્યાઓ માટે જન્મ 2/8/1993 પહેલા અને 1/8/2007 પછી થવો હોવો જોઈએ મિત્રો. આગળ આપણે જોઈએ કે જે વેકેન્સી છે જુનિયર આંકડા અધિકારી. બરાબર, તો એમાં ધોરણમાં ગણિતમાં ઓછામાં ઓછા મિત્રો જોવો છો જુનિયર આંકડાકીય અધિકારી માટે ધોરણ 12માં ગણિતમાં ઓછામાં ઓછા 60 ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાં સંસ્થામાંથી કોઈ પણ વિષયની સ્નાતક ડિગ્રી હોવી જોઈએ. ડિગ્રી તેના આંકડા શાસ્ત્ર વિષયોમાં, બરાબર, મેથેમેટિક્સ પર તમે ડિગ્રી કરેલી હોય તેના માટે છે. બરાબર, અને બીજી અન્ય જે પોસ્ટ છે તેના વિશે બી આપણે વાત કરવાના છીએ. આ બધી જે પોસ્ટ છે એ ડિગ્રી પર જ છે, મતલબ સ્નાતક ઉપર છે. બરાબર, જેને કોલેજ પાસ કરેલું હોય તે કોઈ પણ ફોર્મ ભરી શકે છે મિત્રો. એનું પગાર ધોરણની વાત કરીએ આપણે તો બરાબર મિત્રો, પે લેવલ એનો સ્ટાર્ટિંગ પગાર 25,500 થી 44,900 રહેવાનો છે. બરાબર મિત્રો, આગળ આપણે વાત કરી હતી તે જ. અને પોસ્ટ વિશે આપણે વાત કરીએ તો પોસ્ટ અલગ અલગ છે. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, બરાબર, ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, બરાબર, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ એક્સરસાઇઝ, બરાબર, ઇન્સ્પેક્ટર પ્રિવેન્ટ ઓફિસર, બરાબર, એક્ઝામિનર ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્ફોર્મેશન ઓફિસર, સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર પોસ્ટ. બરાબર મિત્રો, બીજી આગળ વાત કરવાના છે આપણે કે જે કઈ કઈ વેકેન્સી છે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા વેકેન્સી. તો આપણે વાત કરીએ આસિસ્ટન્ટ ઇન્ફોર્મેશન ઓફિસર, સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર પોસ્ટ, બરાબર, ઇન્સ્પેક્ટર સેક્શન હેડ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, બરાબર. પછી છે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, ડિવિઝન એકાઉન્ટન્ટ, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સબ ઇન્સ્પેક્ટર જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર, જુનિયર સ્ટેટિસ્ટિક ઓફિસર, સ્ટેટિસ્ટિક ઇન્વેસ્ટિગેશન, બરાબર, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, ઓડિટર, એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ જુનિયર,
બરાબર. પછી છે આગળ પોસ્ટલ આસિસ્ટન્ટ, સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ, બરાબર, સિનિયર એડમિનિસ્ટર આસિસ્ટન્ટ, બરાબર. પછી આગળ છે ટેક્સ આસિસ્ટન્ટ અને સબ ઇન્સ્પેક્ટર. મિત્રો આ જે છે એસએસસી 2025ની જે મોટામાં મોટી ભરતી થવા જઈ રહી છે તેની વાત કરીએ આપણે. તો મિત્રો જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય તે ફોર્મ ભરવાનું ચાલુ કરી દેજો. 9/6/2025 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 4/7/2025 થી ફોર્મ 4/7/2025 સુધી ફોર્મ ભરવાના છે મિત્રો. અને એની ઓનલાઈન ફી જે જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તે લોકો 5/7/2025 સુધીમાં ફોર્મ ફી ભરી દે. અને જે એનું ઓનલાઈન કરેક્શન છે ને 9/7/2025 થી 10/7/2025 સુધી ચાલુ થશે મિત્રો. તો આ હતી એસએસસી ની જે અત્યારે હાલમાં નવી ભરતી પડી છે તેના વિશે, બરાબર મિત્રો. જે પણ મિત્રોને વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તે મિત્રો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો કઈ માહિતી માટે, આગળ માહિતી માટે. અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવી અવનવી માહિતી માટે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે અને બેલ આઇકન ઓન કરજો જેથી આવી અવનવી માહિતી અમે મૂકીએ વિડીયો નવા તો તમારા સુધી પહોંચે મિત્રો. તો આ વાત કરી આપણે એસએસસી ભરતીની, બરાબર. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની વાત હતી જે હાલમાં જે નવી જ ભરતી પડી છે, બરાબર. કાલે જ એની રિલીઝ થઈ છે ડેટ અને તમે જોઈ શકો છો મિત્રો કે એમાં લાસ્ટ તારીખ છે 4/7/2025 અને કાલે જ 9/6/2025 એ રિલીઝ થયું છે જે ભરતી છે એસએસસી ની મોટામાં મોટી, બરાબર મિત્રો. ટોટલ એની જગ્યાની વાત કરીએ આપણે તો ટોટલ જગ્યાઓ તમે જોઈ શકો છો અહીંયા 14,582 જગ્યાઓ છે મિત્રો, બરાબર. આ તમે જોઈ શકો છો, બરાબર. 14,582 જગ્યાઓ ટોટલ વેકેન્સી છે. તો મિત્રો આ બહુ મોટો ચાન્સ છે તમારા માટે એસએસસી ભરતીમાં. જે લોકો એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનમાં નોકરી કરવા માંગતા હોય કેન્દ્ર સરકારની, બરાબર, તો આ નવી ભરતીમાં ફોર્મ ભરી દેજો મિત્રો. અને આપણી યુટ્યુબ ચેનલ પર આ સૌથી પહેલા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. તો આવી અવનવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન ઓન કરજો જેથી અમે જે નવી વિડીયો અને નવી માહિતી આપણા મૂકીએ તો તમારા સુધી પહોંચે. જય હિન્દ,